અચ્છા, હું આગળ લેક્ચરમાં જે વાત કરતો હતો મિત્રો, તે આગળના લેક્ચરમાં જે વાત કરતો હતો તે એ વાત હતી કે મેં તમને જે ફિગર બતાવી હતી મિત્રો, ખાસ કરીને સીપીયુ આર્કિટેક્ચર માટેની, એ ફિગર જે છે તે આ રીતની છે. એ ફિગર જે છે તે આ રીતની છે. આની અંદર સીપીયુ આર્કિટેક્ચર તરીકે સીપીયુ કેવી રીતે કામ કરે છે એની આખી ફિગર તમને અહીંયા આગળ જોવા મળશે. એમાં સૌથી પહેલી જે વાત કરી છે તે ફેચિંગ અથવા ફેચર અથવા ઇન્સ્ટ્રક્શન ફેચર. સૌથી પહેલી આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર. રજિસ્ટર ને એએલયુ ને મેમરી તો પછી આવે છે. એએલયુ ને મેમરી તો પછી આવે છે. બરોબર છે? એટલે બરોબર સૌથી પહેલા આખી વાતને સમજવા પ્રયત્ન કરજો મિત્રો. ગઈકાલે જે મેં તમારી સાથે એક્ઝામ્પલ લીધું હતું, આગળના લેક્ચરમાં જે એક્ઝામ્પલ લીધું હતું, ઘણા બધા છોકરાઓ એક જ શાળામાં ભણે છે. તમારી પાસે 50 જણને બેસાડી શકાય તેવો જ એક એસેમ્બલી રૂમ છે. એની અંદર બધા જુદા જુદા ક્લાસની અંદરથી છોકરાઓને લાવવાના છે અને એ દરેકનો ફોટોગ્રાફી કરવાની છે. એવું એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં લઈ ગયા હતા. એવું આપણે એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કર્યો. અને હવે આપણે આ જે વાત છે એને ફેચિંગ ઓફ ઇન્સ્ટ્રક્શનને એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો એના માટે અહીંયા આગળ હું તમને એક ફિગર બતાવું છું કે જેમાં સીપીયુ ના આ જે આર્કિટેક્ચર છે એને જરા અલગ રીતે દર્શાવવામાં આવ્યું છે. કંટ્રોલ યુનિટ છે, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે, રજિસ્ટર્સ છે, મેઇન મેમરી છે, ડિસ્ક છે અને પ્રિન્ટર્સ છે. અને આ બધી જ વસ્તુઓ શેના દ્વારા જોડાયેલી છે? કોઈ એક કેબલ દ્વારા જોડાય. આ કેબલ એટલે બસ. કેબલ એટલે બસ. અચ્છા, હવે સીપીયુ પોતાનું ઓપરેશન કેવી રીતે કરે છે એની વાત સમજીએ. સીપીયુ પોતાનું ઓપરેશન કેવી રીતે કરે છે એની વાત સમજીએ. હવે બરોબર સમજજો મિત્રો. બરોબર સમજજો. 3 વસ્તુઓ અહીંયા આગળ તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરેલો છે. 3 વસ્તુઓ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. એક છે એએલયુ, બીજું છે રજિસ્ટર્સ અને ત્રીજું છે ઇન્સ્ટ્રક્શન. અને સાથે 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 બીજી એક વસ્તુ આવે છે જેને આપણે બસ એમ કહીએ છીએ. એરિથમેટિક લોજિક યુનિટ. અહીંયા આખી વસ્તુને એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. અને આપણું જે એક્ઝામ્પલ છે એ આ રીતનું હું તમારી સામે x બરાબર a વત્તા b. x બરાબર a વત્તા b. આ એક આખું એક્સપ્રેશન છે, ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે. શું એક્ઝામ્પલ છે? x બરાબર a વત્તા b. તો હવે x ની કિંમત કેટલી? તો જુઓ મિત્રો, આ એક્ઝામ્પલ ની અંદર x જે છે એ વેરિયેબલ છે. x કોણ છે? વેરિયેબલ. કેટલા વેરિયેબલ છે આપણે આ એક્ઝામ્પલમાં જોઈ લઈએ. વેરિયેબલની સંખ્યા કેટલી? x એક વેરિયેબલ છે, એ જ રીતે a પણ એક વેરિયેબલ છે અને b પણ એક વેરિયેબલ છે. હવે આ વેરિયેબલ હોય એટલે દરેક વેરિયેબલ પાસે મેમરી લોકેશનનું એડ્રેસ હોય. each and every variable has address of memory. દરેક વેરિયેબલ પાસે શું હોય? એડ્રેસ હોય. આ એડ્રેસ શેમાં આવશે? હવે આ જે ઓપરેશન છે
આને આખું આપણે એને ઓપરેશન કહીશું. This is an operation. ઓપરેશન કયું? x equal to a plus b. This is an operation. આ ઓપરેશન છે. આ ઓપરેશન એટલે શું? તો ઓપરેશન એટલે command given by operator or programmer to perform such procedure. કમાન્ડ એટલે આદેશ. કોને આદેશ આપવામાં આવે છે? પ્રોગ્રામર દ્વારા. કોને આપવામાં આવે છે? સીપીયુ ને. ટુ પરફોર્મ સચ ઓપરેશન. શું કરવા માટે? કોઈ એક ક્રિયા કરવા માટે આદેશ આપવામાં આવે છે. કોને આદેશ આપવામાં આવે છે ભાઈ? સીપીયુ ને આદેશ આપવામાં આવે છે. ભાઈ શું કરવાનું છે તારે આવી કોઈ એક ક્રિયા કરવાની છે. એને આદેશ કહેવામાં આવશે અથવા પ્રોગ્રામિંગ કહેવામાં આવશે. સૂચનાઓનો સમૂહ એને પ્રોગ્રામ કહેવામાં આવે. હવે આવી સૂચના કોઈ એક આપેલી છે એટલે કોમ્પ્યુટર સમજી શકે. x નામનો એક વેરિયેબલ છે. આ x નામનો વેરિયેબલ એટલે શું? તો મેમરી લોકેશન ઉપર કોઈ એક જગ્યાએ એનું એડ્રેસ પડેલું છે. આ ઊંઘી ગયેલો છે વેરિયેબલ, ઊંઘી ગયેલો છે. સીપીયુ એને જઈને ઉઠાડી આવશે. બોલ તારી પાસે કઈ વેલ્યુ છે? બોલ. એ વેલ્યુ લેશે અને એરિથમેટિક લોજિક યુનિટ નક્કી કરશે. શું કરવાનું છે? સરવાળો કરવાનો છે ભાઈ. અને એનું રિઝલ્ટ ક્યાં મૂકવાનું છે? પાછું x નામના વેરિયેબલમાં. એટલે x પાછું મેમરીનો લોકેશન છે. એટલે x પાસે જઈને એ વેરિયેબલ ની કિંમત, જે નવી કિંમત મળશે તે ત્યાં જઈને મૂકી આવશે. આટલું કામ કરશે. આ એક ઇન્સ્ટ્રક્શન થઈ. એડ. પણ આ ખરેખર કોમ્પ્યુટરને આવી ઇન્સ્ટ્રક્શન અપાતી નથી. કોમ્પ્યુટરને જે ઇન્સ્ટ્રક્શન અપાય છે આવી રીતે અપાય છે. એડ. અહીંયા એને એસેમ્બલી લેંગ્વેજ કહેવામાં આવે છે. ભાષાના માધ્યમથી, મિડલ લેવલ લેંગ્વેજના માધ્યમથી કોમ્પ્યુટરને સમજાવવામાં આવે છે. એડ શું? એક્સ. કોને સરવાળો કરવાનો? એ એન્ડ બી. બરાબર છે. આવી રીતે સમજાવવામાં આવે છે. એટલે એડ જે છે તે ઓપરેશન થયું અને એક્સ, એ અને બી જેના ઉપર ઓપરેશન કરવામાં આવે છે તે થયા ઓપરેન્ડ્સ કહેવામાં આવે. એટલે આની અંદર ત્રણ વસ્તુઓ થઈ. આ ઇન્સ્ટ્રક્શન ની અંદર there are three. in this instruction there are three parts. કોણ ત્રણ પાર્ટ છે? એક ઓપરેટર, બીજો પાર્ટ ઓપરેન્ડ્સ અને ત્રીજો પાર્ટ આખો ઓપરેશન. ઓપરેન્ડ કોણ છે? એક્સ, એ અને બી. આ ત્રણ ઓપરેન્ડ છે. અને ભૂલ થઈ. ઓપરેટર કોણ છે ભાઈ? ઓપરેટર છે પ્લસ અને ઇક્વલ ટુ. આ બંને ઓપરેટર છે. ઓપરેન્ડ્સ કોણ છે? એક્સ, એ અને બી. આ ત્રણ ઓપરેન્ડ છે. અને આ ત્રણ ઓપરેન્ડ ઉપર કોઈ એક પ્રક્રિયા પ્લસની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આવી કોઈ એક ઇન્સ્ટ્રક્શન તમારા સીપીયુ ને આપવામાં આવી છે. એટલે સીપીયુ શું કરશે? હવે આ ફિગર ને લઈને સમજવા પ્રયત્ન કરજો. હવે જો અહીંયા એ નામનો એક વેરિયેબલ છે જે એની પાસે કોઈ એક કિંમત એ દબાઈને બેઠો છે. એ નામનો વેરિયેબલ કોઈ કિંમત દબાઈને બેઠો છે. બી નામનો પણ વેરિયેબલ છે, એની પાસે કોઈ કિંમત દબાઈને બેઠો છે. અને આ બંને કિંમતોનો સરવાળો કરવાનું કહેવામાં આવે છે. એટલે આ ALU જે છે
ALU જે છે તે A વત્તા B નો સરવાળો કરશે અને A વત્તા B ની કોઈ કિંમત પ્લેસ કરશે. ALU શું કરશે? A ની કિંમત પહેલા લઈ આવશે. અહીંયા ફિગર ની અંદર તમે જોઈ શકો. આ રજિસ્ટર એટલે શું? રજિસ્ટર એટલે મેમરી. રજિસ્ટર એટલે મેમરી. મેમરી રજિસ્ટર્સ ની બનેલી હોય છે. એટલા બધા રજિસ્ટર છે, ફ્લિપ ફ્લોપ રજિસ્ટર છે ને માસ્ટર સ્લેવ રજિસ્ટર છે ને, એને સમજવા માટે જરા જુદો વિષય ભણવો પડે. પણ રજિસ્ટર એટલે એમ સમજો કે એક પ્રકારની મેમરી છે. આ મેમરીની અંદર કોઈ ડેટા લખેલો છે એટલે એ નામના લોકેશન ઉપર જઈને ડેટા લઈ આવશે. કોણ લઈ આવશે? ALU લઈ આવશે. શેના દ્વારા લઈ આવશે? તો ઇનપુટ બસ દ્વારા લઈ આવશે. એ જ રીતે બી નામના વેરિયેબલ ઉપરથી, બી નામના લોકેશન ઉપરથી પણ વેલ્યુ લઈ આવશે અને ALU બંનેનો સરવાળો કરી અને એ કોઈ અહીંયા આગળ એની પાસે બીજી એક બસ હશે. એ બસના માધ્યમથી અહીંયા A વત્તા B ની કિંમત ફરી પાછી કોઈ રજિસ્ટરમાં જઈને સેવ કરી આપશે. અને યાદ રાખશે, ત્રણ વસ્તુ યાદ રાખશે. હું ક્યાંથી કિંમત લાવ્યો હતો અને હું ક્યાંથી કિંમત મૂકી આવ્યો છું. એ યાદ રાખવાનું કામ કરજો. એ યાદ રાખવાનું, ક્યાં લાયા, ક્યાંથી કિંમત લાયા હતા અને ક્યાં ફરી પાછી મૂકી દીધી. એ ઇન્ટરનલી એને સ્ટેક વાઇઝ એ પાછું જુદું શાસ્ત્ર છે. એને જાતે ઓપરેટ કરે છે. એટલે A વત્તા B નો સરવાળો કરી અને એ કોઈ એક જગ્યાએ મેમરીની અંદર મૂકી આપશે. અને આ જ બાબતને જો તમારે અહીંયા જેને કહેવાય કે શાબ્દિક રીતે સમજવું હોય તો આ રીતે કહી શકાય. To understand the microprocessor, how it works, it is helpful to look inside and learn about the logic used to create one. In the process, you can also learn about assembly language, the native language of the microprocessor. Assembly language છે તે મૂળભૂત રીતે માઇક્રોપ્રોસેસરની પોતાની લેંગ્વેજ છે, મૂળ ભાષા છે. મારી નેટિવ ભાષા કઈ? ગુજરાતી, બરોબર છે. પછી મને હિન્દી પણ આવડતું હોય, અંગ્રેજી પણ આવડતું હોય અને સંસ્કૃત પણ આવડતું હોય, એ બીજો વિષય છે. પણ મારી નેટિવ લેંગ્વેજ કઈ છે? એ ગુજરાતી છે. તે રીતે માઇક્રોપ્રોસેસરની નેટિવ લેંગ્વેજ કઈ છે? એસેમ્બલી લેંગ્વેજ છે, મિડલ લેવલ લેંગ્વેજ છે, બરોબર છે. In this engine, engineers can do to boost the speed of the processor. A microprocessor executes a collection of machine instructions. Instruction એટલે સૂચનાઓ. માઇક્રોપ્રોસેસર એક્ઝિક્યુટ એટલે અમલ કરવો. એક્ઝિક્યુટ શબ્દનો અર્થ થાય છે અમલ કરવો. માઇક્રોપ્રોસેસર શું કરે છે? અમલ કરે છે. શેનો અમલ કરે છે? કલેક્શન ઓફ મશીન ઇન્સ્ટ્રક્શન્સના સમૂહનો એ અમલ કરે છે. Tell that processor what to do. Based on the instruction, the microprocessor does three basic things. ચાલો